જય માતાજી, જય દશામાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? અમે બધા મજામાં છે, તમે પણ મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજે તો અમારે વરસાદ બહુ છે, સવારનો વરસાદ વરસે છે. હાલો તમને બધાને વરસાદ બતાવું કેવો વરસે અમારા સુરતમાં. બહુ વરસાદ છે. એટલો વરસાદ ચાલુ છે અહીંયા. અને અમારે સવારનો બંડાણો છે, કાંઈ બંધ થતો નથી. અને અમારા ઢીંગલી બેન છ ઢોકળા મારા બટકા પાડે છે. રામ રામ ને સીતારામ બધાને. હાલો બધા ઢોકળા ખાવા. જો આપણે ઢોકળા કાપીએ છીએ ને ભાવુ ફરાળ કરે છે. 11 છે. મારે છે 11 તે હું સિંગદાણા ખાઉં છું અને 10 રૂપિયાનો છેવડો લઈ આવ્યો છું. આ મારે 11નો ફરાળ ને કેળા. તો તમારે બધાને ફરાળ કરવું હોય, ઢોકળા ખાવા હોય તો ઢોકળા અમારે ઢીંગલીબેન ખવડાવશે અને ફરાળ હું કરાવીશ. આવો બધા ફરાળ કરવા અને ઢોકળા ખાવા. આજે ઢીંગલીબેન ઢોકળા ખાય કેવા છે? બહુ મસ્ત. એટલે હવે હું પછી જો તારના વાળી ગયા છે સર અને વેચાઈનો ટાઈમ થયો ભાવ ધુરિયા કાપે ને આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. આગળ તેલ ગરમ થઈ જાય એટલે કરશું આપણે. ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખી દઈએ. હાલ આપણે દશામાં દર્શન કરાવી દઈએ. હજી તો આપણે કરાવવાનું છે. આ તો આપણે દશામાં છે. હવે તેલ ગરમ થઈ ગયો છે. આપણે કરીએ. જો આ થઈ તો ગયું છે ગરમ. હવે આપણે નાખી દઈએ રાઈ. બીજું તો અમારે ઢીંગલીબેને શાક મૂકી દીધું છે અને હું આ બધું શાકભાજી લઈ આવી છું. તુરિયા, રીંગણા, કોબી, દૂધી. તો હવે મૂકશું ફ્રીજમાં. બધું ફ્રીજમાં મૂકી દઈએ. પછી રોટલી કરીએ. રોટલીનો લોટ બાંધવાનો છે. કાલે કોબીનું કરશું. આ દૂધી છે. પછી આ રીંગણા છે. આ રીંગણા લાવીએ બહુ શાક મોંઘું છે. પછીના 500 રીંગણા 50 કિલો. નાના નાના કાલે આખા રીંગણાનું શાક કરશું અને રેસીપી હું તમને બતાવીશ રીંગણાના શાકની. અને અત્યારે અમારે ઢીંગલીબેન તો શાક મૂકે છે. અત્યારે મને પછી એમાં ઢીંગલીબેન રાંધતા શીખે ને. આમ તો રાંધતા આવડે જ છે પણ તો એને શીખવું પડે થોડું શાક ને બાક ને બધું. હાલો તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. આવતીકાલે પાછા મળશું. જય દશામાં બધાને.